સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દમણમાંથી એટીએસ ગુજરાતની એવી સફળ કામગીરી જેણે ડ્રગ્સના માફિયાઓના હડકંપ મચાવી દીધો। દમણના વાપી વિસ્તારથી એટીએસની ટીમે 30 કરોડથી વધુના મેફેડ્રોન બનાવવાના કાચા માલ સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે। એટીએસ ગુજરાતના અધિક્ષક એસએલ ચૌહાણને મળેલી ગુપ્ત માહિતીના આધારે દમણ પોલીસ સાથે સંકલન કરીને મોટી રેડ પાડવામાં આવી। માહિતી એવી હતી કે વલસાડના વાપી વિસ્તારના મેદલ ઠાકુર અને વિવેક રાય નામના 2 શખ્સો મેફેડ્રોન નામના ખતરનાક નશીલા પદાર્થની ગેરકાયદેસર તૈયારીઓ કરી રહ્યા હતા। આ માહિતી મળતા જ એટીએસની ટીમે દમણ પોલીસની સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। 2 ઓક્ટોબર 2025ના રોજ હાથ ધરાયેલી આ રેડ દરમિયાન પોલીસે મેદલ ઠાકુરના વાલસાડ સ્થિત મકાનમાંથી મેફેડ્રોન બનાવવાનો મોટો સ્ટોક જપ્ત કર્યો હતો। કુલ 5.9 કિલોગ્રામ મેફેડ્રોન બનાવવા માટેનું કેમિકલ મટીરિયલ, રો મટીરિયલ અને અન્ય સાધન સામગ્રી મળી આવી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા ગણાય છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ છેલ્લા 3 થી 4 મહિનાથી ગેરકાયદેસર રીતે મેફેડ્રોન તૈયાર કરીને તેને વેચાણ માટે તૈયાર કરી રહ્યા હતા। મુખ્ય આરોપી મેદલ ઠાકુર સાથે રહેલા સાથી વિવેક રાય અને અન્ય કેમિસ્ટની મદદથી આ આખું નેટવર્ક ચલાવી રહ્યો હતો। રેડ દરમિયાન બંનેને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે। ડ્રગ્સના આ ખતરનાક ધંધાને એટીએસ ગુજરાતે દમણ પોલીસની સાથે મળીને સંપૂર્ણ રીતે તોડી નાખ્યો છે, જ્યાંથી નશીલા પદાર્થોની કાળી દુનિયા તરફ મોટો પુરાવો હાથ લાગ્યો છે। દમણના શાંત વાતાવરણમાં આટલો મોટો નાર્કોટિક્સ ઓપરેશન ચાલી રહ્યો હતો એ ખરેખર ચોંકાવનારી વાત છે। અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપી મેદલ ઠાકુર અને વિવેક રાય પર અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો। હાલ બંનેને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસમાં અનેક અન્ય શખ્સો જોડાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 30 કરોડની કિંમતના મેફેડ્રોન કાચા માલ સાથે 2 શખ્સોની ધરપકડ। એટીએસ ગુજરાત અને દમણ પોલીસની આ સંયુક્ત કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાત એટીએસ નશાના જાળ સામે સતત સજાગ અને સક્રિય છે। સિટી અપડેટ ન્યૂઝ નવસારીથી સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।